નમસ્કાર નમસ્કાર માય ડિયર ટાઇની માયની લિટલ સ્ટાર્સ, કેમ છો મારા વાલા વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે ધોરણ 7માં, જી હા ધોરણ 7માં આઈએમપી ક્વેશ્ચન્સ, બરાબર, આઈએમપી ક્વેશ્ચન પેપર કે જે ખૂબ જ મહત્વના પ્રશ્ન છે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે, તમારી એક્ઝામ માટે જે ખૂબ જ મહત્વના પ્રશ્નો છે એ લઈને આવી ગઈ છું. ઓકે, સો આર યુ રેડી માય ટાઇની માય લિટલ સ્ટાર્સ? શું તમે તૈયાર છો આજના આ આઈએમપી ક્વેશ્ચન સોલ્વ કરવા માટે? ઓકે, તો આપણે જોઈએ શું થાય હવે, કયા કયા ક્વેશ્ચન્સ છે જે તમને એક્ઝામમાં પૂછાય છે અને કયા કેટલા ક્વેશ્ચન્સ છે જે ઇમ્પોર્ટન્ટ છે, કયા કયા ગ્રામેટિકલ ટોપિક છે કે જે તમને ઇમ્પોર્ટન્ટ લાગે છે, બરાબર. વોટર એમાં છે ને પહેલું કંઈક આવી રીતે છે કે રીડ ધ પેસેજ કેરફુલી એન્ડ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે આ જે પેસેજ છે, જે પેરેગ્રાફ છે, એને શાંતિથી વ્યવસ્થિત વાંચો, કેરફુલી વાંચો અને સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, એટલે કે નીચે આપેલા જે વિકલ્પો છે એ વિકલ્પનો યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. તો પહેલા આપણે પેરેગ્રાફ વાંચીએ. Water is one of the most important things on earth. Water એટલે પાણી, is one of the most, સૌથી મહત્વનું, important એટલે શું તો કે મહત્વનું, things એટલે કે વસ્તુ, પદાર્થ, on the earth પૃથ્વી પર સૌથી મહત્વની વસ્તુ કઈ છે? પાણી, કારણ કે પાણી વગર આપણું જીવન નામુમકિન છે, તો સૌથી મહત્વની વસ્તુ છે વોટર. પછી ઓલ લિવિંગ બીંગ્સ, બધા જીવંત પ્રાણીઓ, જેમ કે હ્યુમન એટલે કે આપણી માનવ પ્રજાતિ, એનિમલ એટલે કે પ્રાણીઓ, એન્ડ પ્લાન્ટ્સ એટલે છોડવાઓ, નીડ વોટર ટુ લીવ, નીડ એટલે જરૂર છે, શેની તો કે પાણીની, શેના માટે? જીવવા માટે. પૃથ્વી પર રહેલા દરેક જીવંત પ્રાણીને જીવવા માટે શેની જરૂર છે? પાણીની જરૂર છે, બરાબર. વી યુઝ વોટર ફોર ડ્રિંકિંગ, કુકિંગ, બાથિંગ એન્ડ ક્લીનિંગ. આપણે પાણીનો યુઝ એટલે ઉપયોગ કરીએ છીએ ક્યાં ક્યાં? ડ્રિંકિંગ એટલે પીવા માટે, કુકિંગ એટલે રસોઈ બનાવવા માટે, બાથિંગ એટલે નહાવા માટે, એન્ડ ક્લીનિંગ એટલે સાફ સફાઈ કરવા માટે આપણે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે પાણીનું મહત્વ એ યુનિટ 1 માં બહુ સારી રીતે આપણે ભણી ચૂક્યા છીએ અને પાણી આપણે દરરોજ ઉપયોગ કરતી વસ્તુ છે એટલે એનું મહત્વ તો પહેલાથી આપણને ખબર જ છે, યુનિટ ભણ્યા એ પહેલા પણ, રાઈટ. The farmers use water to grow crops. Farmers એટલે કોણ તો કે ખેડૂતો. use એટલે ઉપયોગ કરે છે, કેનો? પાણીનો. To grow a crops એટલે કે જે ધાન છે, જે ખેતરમાં પાક ઉગાડવા માટે ખેડૂતો કેનો ઉપયોગ કરે છે? પાણીનો ઉપયોગ કરે છે. Industries use water to make good and keep machine cool. બરાબર, એટલે અહીંયા શું તો કે ઇન્ડસ્ટ્રી એટલે મોટા મોટા કારખાનાઓ, નાની મોટી વસ્તુ બનાવવા, અને જે મોટી મોટી મશીનરીઓ છે એને કુલ, ઠંડુ રાખવા માટે કોનો ઉપયોગ કરે છે? પાણીનો ઉપયોગ કરે છે, રાઈટ. મેની ક્રિએચર્સ, ઘણા બધા ક્રિએચર્સ, ઘણા બધા જંતુઓ, બરાબર, જીવ જંતુઓ અથવા તો કે કેટલાક જંતુઓ અથવા તો પ્રાણીઓ, ક્રિએચર્સ કેટલાક એવા પ્રાણીઓ, જંતુઓ, સચેસ જેમ કે ફિશ એટલે માછલી, ફ્રોગ એટલે દેડકો, એન્ડ વ્હેલ લીવ ઇન વોટર. વ્હેલ એક માછલી છે, રાઈટ, એક માછલીનો પ્રકાર છે. તો ઘણા બધા પ્રાણીઓ કે જંતુઓ કે જે પાણીમાં જ રહે છે. કેવા તો કે અહીંયા માછલી છે, ફ્રોગ છે, બરાબર, અને તો કે વ્હેલ, એ બધા જ કેમાં રહે છે? પાણીમાં રહે છે. અનફોર્ચ્યુનેટલી વાત કરીએ તો ખૂબ જ દુઃખદ પડે, સમ પીપલ પોલ્યુટેડ વોટર બાય થ્રોવિંગ ગાર્બેજ એન્ડ ફેક્ટરી વેસ્ટ ઇનટુ. જોવા જઈએ તો ઘણા બધા લોકો છે એ પાણીનો ખૂબ જ ખરાબ રીતે બગાડ કરે છે, બરાબર. કેવી રીતે તો કે પાણીમાં ગાર્બેજ એટલે કચરો ફેંકીને અને ફેક્ટરીમાંથી નીકળેલા વેસ્ટને ફેંકીને, ફેક્ટરીમાંથી નીકળેલા ખરાબ કચરાને પાણીમાં ફેંકી અને પાણી કેવું કરે છે? દૂષિત કરે છે, કે જેના કારણે પાણીમાં રહેતા પ્રાણીઓ અને એને યુઝ કરતા, વાપરતા એવા માનવી અને પ્રાણી બંને રોગોના શિકાર બને છે, બરાબર. We must save water by turning off tap and fixing leakage. અહીંયા શું કહે છે કે આપણે જે વોટર છે એનો બચાવ કરી શકીએ. કેવી રીતે તો કે જે ટેપ છે, નળ છે, એને બંધ કરી અને જે ફિક્સિંગ લીકેજ એટલે કે જ્યાંથી ટપકતું પાણી છે, જ્યાં પાણી વહી જાય છે, એ ફિક્સિંગ કરી, બંધ કરી, બરાબર, એને સમૂહ કરી અને
પાણીનો બચાવ કરી શકીએ છીએ. તો કંઈક આ રીતે પેરેગ્રાફ આપ્યો છે. હવે આપણે જોઈએ વિકલ્પો કે કેટલું આપણે માટે ઉપયોગી છે. વાય ડુ ઓલ લિવિંગ બીંગ્સ નીડ વોટર? શા માટે દરેક વ્યક્તિ, જે જીવંત વ્યક્તિ કે પ્રાણી છે, એને પાણીની જરૂર પડે છે? ટુ પ્લે ગેમ્સ, રમતો રમવા? નહીં. ટુ લીવ, હા, જીવન જીવવા માટે, જિંદગી ગુજારવા માટે કોની જરૂર પડે છે? પાણીની તો જરૂર પડે જ. ટુ ટ્રાવેલ, સફર, મુસાફરી કરવા? નહીં. ટુ સ્લીપ, સુવા માટે? નહીં. શેના માટે? તો કે જીવન સારું એવું જીવવા માટે આપણે પાણીની જરૂર તો પડે જ. બરાબર. ત્યાર પછી which animal are mentioned in the paragraph? આ પેરેગ્રાફ છે એમાં કયા કયા પ્રાણીઓની વાત થાય છે? લાયન એન્ડ ટાઈગર? નહીં. અહીંયા લાયન અને ટાઈગરની, સિંહ અને વાઘની વાત નથી થતી. અહીંયા પાણીમાં રહેતા પ્રાણીઓની વાત થાય છે. જોઈએ આગળ. ફિશ, ફ્રોગ એન્ડ વ્હેલ? તો કે હા, માછલી, પછી ડેડકો અને વ્હેલ માછલીની વાત થાય છે કે જે પાણીમાં રહે છે. કાવ એન્ડ ગોટ્સ? નહીં, એની નથી થતી. અને મંકી એન્ડ બિયર્સ? નહીં, એની પણ નથી થતી. કોની વાત થાય છે? ફિશ, ફ્રોગ એન્ડ વ્હેલ. આ ત્રણેય પ્રાણીઓની વાત થાય છે કે જે પોતાનું જીવન પાણીની અંદર રહી અને ગુજારે છે. સિલેક્ટ ધ સ્ટેટમેન્ટ ધ બેસ્ટ ઓકે shows the importance of water. આમાંથી કોઈ એવું વાક્ય તમે ચૂઝ કરો કે જે પાણીના બચાવ માટે બેસ્ટ હોય. બરાબર. વોટર ઇઝ યુઝફુલ ઓનલી ફોર હ્યુમન બીંગ્સ? પાણી એ ખાલી ને ખાલી માનવીઓ માટે ઉપયોગી છે? નહીં, ખાલી ને ખાલી માનવીઓ માટે નહીં, બધા માટે ઉપયોગી છે. બરાબર. વોટર ઇઝ ઓનલી યુઝફુલ ફોર પ્લાન્ટ્સ? છોડવાઓ માટે ખાલી ને ખાલી ઉપયોગી છે? નહીં, એ વાત ખોટી. વોટર ઇઝ યુઝફુલ ઓનલી ફોર એનિમલ્સ? ખાલી ને ખાલી પ્રાણીઓ માટે પાણી ઉપયોગી છે? એ વાત ખોટી. વોટર ઇઝ નેસેસિટી ફોર ઓલ લિવિંગ બીંગ્સ? હા, આ વાક્ય સાચું છે કે પાણી એ જરૂરિયાત છે દરેક જીવંત વ્યક્તિ અને પ્રાણી માટે. પૃથ્વી પર જેટલા પણ જીવો છે, જેટલા પણ સજીવો છે, પ્લાન્ટ્સ કહી દો, પ્રાણી, જમીનમાં રહેતા, જળમાં રહેતા પ્રાણી, બરાબર, આપણા જેવા માનવી, બધાને જ પાણી ખૂબ જ ઉપયોગી વસ્તુ છે. તો વોટર ઇઝ નેસેસરી ફોર ઓલ લિવિંગ બીંગ્સ. જવાબ કઈ કામ આવશે? વોટ ડુ સમ પીપલ થ્રો ઇનટુ વોટર? કેટલાક લોકો પાણીની અંદર શું ફેંકે છે? તો વાત થઈ હમણાં કચરો અને ફેક્ટરીમાંથી નીકળતા ખરાબ તત્વો. જોઈએ. ફ્લાવર્સ એન્ડ લીવ્સ? નહીં. સીડ્સ એન્ડ પ્લાન્ટ્સ? નહીં. ગાર્બેજ એન્ડ ફેક્ટરી વેસ્ટ? હા, તો અહીંયા ગાર્બેજ અને ફેક્ટરી વેસ્ટ કેટલાક છે કે જે ગાર્બેજ એટલે કચરો અને ફેક્ટરીમાંથી નીકળતો કેટલોક ગંદા તત્વો કે ગંદા ખરાબ કચરો એ ફેંકે છે. ક્યાં? તો કે પાણીની અંદર. બરાબર. અને પાણીને શું કરે છે? દૂષિત કરે છે. ઓકે. હાઉ કેન વી સેવ વોટર? આપણે પાણીનો બચાવ કેવી રીતે કરવો જોઈએ? અહીંયા હમણાં છેલ્લી લાઈનમાં કીધું હતું કે ફિક્સિંગ ટેપ, ફિક્સિંગ લીકેજ થિંગ્સ અને ટર્ન ઓફ ધ ટેપ. બરાબર. તો કે જો કે જ્યાંથી પાણી ટપકતું હોય એ ફિક્સ કરી, સમૂહ કરી, અને જે નળ ચાલુ હોય એને બંધ કરી, આવી કંઈક વાત કહી હતી. બાય કીપિંગ ટેપ ઓપન? શું નળને ખુલ્લો છોડી દેવાથી પાણીની બચત થશે? નહીં, એ વાત ખોટી. બાય ટર્નિંગ ઓફ ટેપ્સ એન્ડ ફિક્સિંગ લીકેજ? આપણે તો કે જે ટેપ્સ, નળો છે એને વ્યવસ્થિત બંધ કરી અને જ્યાં જ્યાં લીકેજ એટલે કે જ્યાં જ્યાં પાણી વહેતું હોય, બગાડ થતો હોય, એને ફિક્સ કરી, સમૂહ કરીને. તો કે હા, એ ઓપ્શન સાચો છે. બાય વેસ્ટિંગ વોટર? નહીં, વોટરનો વેસ્ટ કરીને પાણીનો બચાવ કેવી રીતે થાય? એ તો વાત જ ખોટી. બાય થ્રોવિંગ ગાર્બેજ ઇનટુ ધ વોટર? પાણીમાં કચરો ફેંકીને પાણીનો બચાવ થાય? નહીં. તો જવાબ શું આવશે? બાય ટર્નિંગ ઓફ ટેપ્સ એન્ડ ફિક્સિંગ લીકેજ. બરાબર. નળ બંધ કરી અને લીકેજ એને સમી કરી અને પાણીનો બચાવ કરી શકાય છે. હવે અહીંયા બીજો પ્રશ્ન છે, વાત શાંતિથી સાંભળજો. રીડ ધ સ્ટાન્જા કેરફુલી એન્ડ સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. એટલે કે હવે પંક્તિ આપેલી છે, એ પંક્તિ વ્યવસ્થિત વાંચી અને સવાલ MCQ ના જવાબ આપવાના છે. બરાબર. ફોર કલ્ચર, રિલિજિયન્સ એન્ડ સીઝન. બરાબર. સંસ્કૃતિ, ધર્મ અને સીઝન એટલે કે મોસમ. ફેસ્ટિવલ આર ફોર મેની રીઝન. તહેવારો છે ઘણા બધા કારણોથી હોય છે. સંસ્કૃતિ, ધર્મ અને મોસમ. બરાબર. ઈદ, દિવાળી, ક્રિસમસ, ગુરુપુરબ, આ બધા જ ફેસ્ટિવલના નામ છે કે જે આપણે ભારતમાં ખૂબ જ ગર્વની સાથે સેલિબ્રેટ કરીએ છીએ અને બધા જ ભારતીયો એક મળી અને સેલિબ્રેટ કરીએ છીએ. રાઈટ. કલ્ચર ફેસ્ટિવલ સ્પ્રેડ લવ. સાંસ્કૃતિક ફેસ્ટિવલ છે જેવા કે ઈદ, દિવાળી, ક્રિસમસ અને ગુરુપુરબ, આ બધા જ ફેસ્ટિવલ છે એ બધા પ્રત્યે પ્રેમનો અનુભવ, જે પ્રેમનો જે ભાવ છે એ સ્પ્રેડ કરે છે.
તો આ આપણને સ્ટાન્જા આવડો કેવો આપ્યો છે, આપણી એવડી કેવી પંક્તિ આપી છે જેમાં જવાબ છુપાયેલો છે જે આપણે ગોતવાનો છે, રાઈટ. ફેસ્ટિવલ સેલિબ્રેટ ફોર તો કે મેની રીઝન, ઘણા બધા કારણોથી આપણે ફેસ્ટિવલ ઉજવીએ છીએ, બરાબર. 1 રીઝન 2 રીઝન ના ભાઈ, ઘણા બધા કારણોથી આપણે ફેસ્ટિવલ ઉજવીએ છીએ. વાય આર ફેસ્ટિવલ સેલિબ્રેટ અકોર્ડિંગ ધ પોએમ, બરાબર. સેલિબ્રેટ કઈ રીતે આપણે સેલિબ્રેટ કરીએ છીએ તો કે ઘણા બધા રીઝન છે. કલ્ચર એટલે કે સાંસ્કૃતિક, ધાર્મિક રીઝન છે રિલિજિયસ, અને સીઝન એટલે મોસમનું કે મોસમ ચેન્જ થાય છે ત્યારે પણ આપણે ફેસ્ટિવલ છે. ઓનલી ફોર હોલિડેઝ, ખાલી રજા મળે એટલે નહીં, એ તો આપણને સન્ડે મળે છે. પણ આપણે ઘણા બધા રીઝનો જેમ કે સંસ્કૃતિ, રિલિજિયસ અને ધાર્મિક, અને સીઝન એટલે મોસમ. ઓનલી ફોર ફૂડ, ખાવા માટે કઈ તહેવારની રાહ થોડી જોવાની, આમ ફટ ઝોમેટો કરો ને ફટ આપણી ઘરે આવી જાય, બરાબર ને. ઓકે. ઓનલી ફોર શોપિંગ ખરીદી કરવા માટે નહીં, એ તો તોય બહેનોની તો આદત હોય તો તોય શોપિંગ કરી લે, બરાબર. તો ઘણા બધા રીઝન છે જેમ કે સાંસ્કૃતિક, ધાર્મિક અને મોસમના બદલવાને. ડુ કલ્ચર ફેસ્ટિવલ સ્પ્રેડ લવ, શું સાંસ્કૃતિક ફેસ્ટિવલ છે ઈ પ્રેમ સ્પ્રેડ કરે છે, બરાબર, પ્રેમ ફેલાવે છે. હા, વાત તો સાચી છે. યસ ધે ડુ, હા એ કરે છે. જો યસ પછી ધે ડોન્ટ લખ્યું છે, નોટ આવી ગયું છે એટલે આ નહીં આવે, નો તો આવે જ નહીં. યસ ધે ડુ આ આપણે સાચો જવાબ છે, નો ધે ડુ નો આવે, બરાબર. અહીંયા ગ્રામેટિકલ મિસ્ટેક, નો પછી ધે ડોન્ટ લખવાનું હોય છે, પણ આ ઓપ્શન છે એટલે આપણે અહીંયા શું લેશું, યસ ધે ડુ. હા, જે સાંસ્કૃતિક જે તહેવારો છે ઈ પ્રેમ સ્પ્રેડ કરે છે, લાગણી ફેલાવે છે, રાઈટ, એકબીજા પ્રત્યે. વિચ ફેસ્ટિવલ ઇઝ નોટ મેન્શન ઇન ધીસ સ્ટાન્જા, આ સ્ટાન્જામાં કયા ફેસ્ટિવલની વાત નથી કરી, તો જો આ સ્ટાન્જામાં ઈદ, દિવાળી, ક્રિસમસ ને ગુરુપુરબ આ 4 છે, એમાંથી કયા તો કે ક્રિસમસ છે, ગુરુપુરબ છે, ઈદ છે. પોંગલ નથી, તો પોંગલની આમાં વાત કરી નથી. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ટાઇટલ ફોર ધ સ્ટાન્જા, આ સ્ટાન્જા માટે સૌથી સારામાં સારું ટાઇટલ ફેસ્ટિવલ ઇઝ લવ એન્ડ યુનિટી, તહેવાર છે એ પ્રેમ અને એકતાનો ભાવ ઉભો કરે છે, બરાબર, લોકો વચ્ચે. તો આ મોસ્ટ અપ્રોપ્રિએટ લાઈન કહી શકાય. મેચ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ સેન્ટેન્સ ફ્રોમ એ એન્ડ વિથ બી, એટલે અહીંયા હવે જોડકા જોડવાના છે, જોઈએ કેવી રીતે થશે, કયા જવાબ ક્યાં આવશે. તો ભવનાથ ફેર ઇઝ હેલ્ડ એટ ગિરનાર હિલ્સ નિયર જુનાગઢ, જુનાગઢમાં જે આપણો ગિરનાર આવ્યો છે, ગુજરાતનો સૌથી મોટો પર્વત કે જ્યાં ભવનાથ મેળો છે એ ઉજવાઈ રહ્યો છે, તો એમાં શું આવશે તો કે ઇટ ટેક્સ પ્લેસ ઇન ધ ગિરનાર હિલ્સ, બરાબર. એ ગિરનાર હિલ એની જગ્યા છે કે જ્યાં ભવનાથ મેળો ઉજવાઈ રહ્યો છે, બરાબર. જો આવી રહ્યો એમનો જવાબ. બીજું શું છે, બીજું કઈક આવું છે, ધ ફેર બિગિન્સ 1 નાઇટ બિફોર મહાશિવરાત્રી, મહાશિવરાત્રીની 1 રાત્રિ પહેલા આ મેળાનું શરૂઆત થાય છે, બરાબર. તો અહીંયા શું આવશે, ઇટ સ્ટાર્ટ જસ્ટ બિફોર ફેસ્ટિવલ ઓફ મહાશિવરાત્રી, મહાશિવરાત્રી પછી તરત ઈ ચાલુ થાય છે. જો આવી રહ્યો એનો ઈ સ્ટાર્ટ જસ્ટ બિફોર ફેસ્ટિવલ ઓફ મહાશિવરાત્રી, પછી તરત જ એ શરૂ થાય છે. ત્રીજો જોઈએ, મેની સંત સાધુ ડિવોટેડ્સ કમ ટુ ધ ફેર, ઘણા બધા સંત અને સાધુ અને ભક્તો આ ફેરમાં મુલાકાત લે છે. તો અહીંયા એનું શું આવશે તો કે અહીંયા a large number of holy men and follower attend the fairs, એટલે કે ઘણા બધા વધારે પડતા પવિત્ર માણસો અને એ સિવાયના જે ભગવાનના અનુયાયી છે એ આ ફેરની મુલાકાત લે છે, આ ફેરમાં હાજરી આપે છે, રાઈટ. ધ ફેર શોઝ, ઓકે, આ રહી ગયું. પીપલ ટેક હોલી બાથ એન્ડ ધ પ્રે ટુ ધ ટેમ્પલ ઇન ધ ટેમ્પલ, ટેમ્પલ એટલે કે મંદિરમાં લોકો છે એ પવિત્ર સ્નાન લે છે અને ભગવાનને પ્રે કરે છે, તો એ કયું આવશે તો કે ઓકે એ અહીંયા વર્શિપ, વિઝિટર વર્શિપ એન્ડ સીક બ્લેસિંગ ઇન એટ ધ ટેમ્પલ, બરાબર. વિઝિટર છે એ મુલાકાત લે છે અને આશીર્વાદ લે છે ક્યાં તો કે મંદિરમાં. હવે ભગવાન શિવનો જ્યારે મેળો હોય, ભોળાનાથનો મેળો હોય, ત્યારે કોણ આશીર્વાદ ના લે, બધા જ આશીર્વાદ લેવા જાય, રાઈટ. The fair show the spiritual faith of Indian people, આ જે મેળો છે ઈ ભારતીય લોકો માટેની જે અંદરથી જે આસ્થા છે, શ્રદ્ધા છે એ બતાવે છે, રાઈટ. તો હા એ કઈક
ઇટ્સ રિફ્લેક્ટ્સ ધ રિલિજિયસ બિલીફ ઓફ ઇન્ડિયન્સ, એટલે કે ભારતીય લોકો માટે જે કંઈ પણ શ્રદ્ધા છે ભગવાનને પ્રતિ એ દેખાડે છે. ક્યાં? તો કે આ મેળામાં. બરાબર, તો આ રીતે જોડકા આપણે જોડવાના હોય છે. જે અહીંયા ભવનાથના મેળાની વધારે વાત કરવામાં આવી છે. ચાલો હવે અહીંયા શું છે તો કે બીજા પ્રશ્નમાં એવું કહે છે કે સર્કલ ધ ઓડ વન આઉટ, એટલે કે આ 4 માંથી જે તમને વિચિત્ર લાગે એના ઉપર તમારે સર્કલ કરવાનું છે. અહીંયા મેં રેડ પેન થી લખ્યું છે. પહેલા શું છે? વોટર. વોટર એટલે પાણી, મિલ્ક એટલે દૂધ, જ્યુસ એટલે પણ. તો આ ત્રણેય વસ્તુ લિક્વિડ છે, પણ લડ્ડુ છે એ શું આવી જશે? ઘન પદાર્થ, એટલે કઈ ખાવાની વસ્તુ છે. આ ત્રણેય પી શકાય એવી વસ્તુ છે, એટલે અહીંયા ઓડ કયું આવશે? લડ્ડુ. પછી ફાધર, મધર, બ્રધર અને ફ્રેન્ડ. બરાબર, તો અહીંયા જોજો ફાધર, મધર અને બ્રધર ત્રણેય ફેમિલીના મેમ્બર છે, પણ ફ્રેન્ડ છે ઈ ફેમિલી બારનું મેમ્બર કહેવાય. તો ફ્રેન્ડ એ શું જશે? ઓડ. પછી રિવર, લેક, ફાર્મ એન્ડ ઓશિયન. તો અહીંયા રિવર એટલે પાણીની વાત થઈ, લેક એટલે પાણી, બરાબર, ઓશિયન એટલે પાણી, પણ ફાર્મ એટલે ખેતર, જમીન. બરાબર, તો આ એક વસ્તુ ઓડ છે કે જેમાં આપણે સર્કલ કર્યો. પછી બફેલો, વ્હેલ, ફિશ, ડોલ્ફિન. હવે આ ત્રણેય માછલીઓ છે, ત્રણેય પાણીમાં રહે છે, પણ બફેલો તો કે જમીન પર રહેતું, એટલે ઈ એક અલગ વ્યક્તિ છે, તો એના ઉપર આપણે સર્કલ કર્યું. હોલી, ફ્લાવર્સ, ઉત્તરાયણ અને દિવાળી. તો ઉત્તરાયણ, દિવાળી અને હોલી આ શું છે તો કે તહેવાર, પણ ફ્લાવર તો એક વસ્તુ છે, તો એના એ અલગ લાગે છે, તો એની ઉપર આપણે રેડ લાઈન કરી. ત્યાર પછી આગળ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ વર્ડ્સ એન્ડ રીરાઇટ ઇટ. બરાબર, આમાંથી સાચો વર્ડ્સ ફાઇન્ડ આઉટ કરો અને રીરાઇટ એટલે કે એને ફરીથી લખો. તો અહીંયા જેનો સ્પેલિંગ સાચો છે એને આપણે રેડ માર્ક કર્યું છે. પહેલા છે બલૂન. બલૂનમાં જો અહીંયા ઓ ઘટે છે, પછી અહીંયા આગળ આ સ્પેલિંગ ને આ સ્પેલિંગ આમ જોવા જાય તો સરખો જ છે. પછી તો કે અહીંયા ડબલ એલ છે, તો ઈ વસ્તુ છે ઈ ખોટી છે. પછી પીપલ, તો અહીંયા પીપલ ના સ્પેલિંગમાં ભૂલ છે, અહીંયા જો ઓ આવી ગયો છે, અહીંયા ડબલ ઈ નો ઉપયોગ થયો છે. બરાબર, અહીંયા એલ અહીંયા આવવો જોઈએ, ઈ પાછળ આવવો જોઈએ, રાઈટ. ત્યાર પછી નેબર. નેબરમાં પણ આપણે અહીંયા આઈ નો એનો ઉપયોગ થયો છે, જ્યારે અહીંયા નેબર સ્પેલિંગ આ સાચો છે. પીકોક. પીકોકમાં પણ સેમ એવું છે, આમાં એનો યુઝ નથી થયો, અહીંયા આઈ નો થયો છે, અહીંયા ડબલ ઈ નો થયો છે, તો આમાં તમને સ્પેલિંગ આવડવા જરૂરી છે. ત્યાર પછી કોણ છે તો કે હોસ્પિટલ. બરાબર, ચાલો હવે અહીંયા શું છે? મેચ ધ ઓપોઝિટ વર્ડ. અહીંયા આપણને વિરોધાર્થી શબ્દ છે એ ગોતવાનો છે. તો સ્મોલ નું વિરોધાર્થી શું થાય? સ્મોલ એટલે નાનું, તો નાનું નું વિરોધાર્થી થાય મોટું. મોટું એટલે શું થાય તો કે બિગ. પહેલાનો જવાબ શું આવશે? બિગ. પછી શું છે? ટોલ. ટોલ એટલે ઊંચું, લાંબુ. બરાબર, ઊંચું. તો ઊંચાનું વિરોધાર્થી નીચું, એટલે શું થાય? નીચું એટલે શોર્ટ. તો અહીંયા શું છે? શોર્ટ. બીજાનો જવાબ શોર્ટ. પછી તો કે કોલ્ડ. કોલ્ડ એટલે ઠંડુ. ઠંડાનો વિરોધાર્થી ગરમ, તો હોટ હોવું જોઈએ, તો અહીંયા આપી દીધું જો હોટ. બરાબર, તો કોલ્ડ નું થાય હોટ. પછી શું છે તો કે ક્લીન. ક્લીન એટલે સાફ સુથરું, તો સાફ સુથરુંની જગ્યાએ ખરાબ, ગંદુ, તો ગંદાને શું કહેવાય? ડર્ટી. આવી ગયું ડર્ટી. પછી છે હેપી. હેપી એટલે ખુશ. બરાબર, પણ એનો વિરોધાર્થી તો કે સેડ, દુઃખ. બરાબર, તો અહીંયા એનું છે, એટલે આ એ રીતના વિરોધાર્થી શબ્દ છે કે જે તમને અત્યારે આવડવા જોઈએ. સામાન્ય છે કે જે તમને આવડતા જ હશે, જેનો મતલબ તો ખબર જ હશે. બરાબર, ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હવે આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે આપણે સાચો ઓપ્શન ચૂઝ કરવાનો છે. બરાબર, તો જોઈએ. ઇઝ યોર ઇંગ્લિશ ટીચર, ખાલી જગ્યા ઇઝ યોર ઇંગ્લિશ ટીચર. શું આ તમારા ઇંગ્લિશ ટીચર છે? કોણ તમારા ઇંગ્લિશ ટીચર છે? આવો પ્રશ્ન પૂછવાનો હોય. કોણ. કોણ એટલે શું થાય તો કે હુ. વોટ એટલે શું થાય? કોણ એટલે હુ. વેર એટલે ક્યાં, અને વેન એટલે ક્યારે. તો અહીંયા જવાબ શું આવશે? હુ. ડુ યુ લીવ. બરાબર, ડુ યુ લીવ એટલે કે તમે ક્યાં રહેતા હશો, આવું પૂછવા માંગે છે. ક્યાં. ક્યાં એટલે શું થાય? વેર. તો જવાબ શું આવે? વેર. એ. વોટ એટલે શું થાય, એટલે શું રહેતા હશો એ તો આવે નહીં. ક્યાં એટલે વેર. ક્યાં ક્યારે રહેતા હશો, હવે રહેવાનો કઈ સમય થોડો હોય, એટલે વેર. અને હુ એટલે કોણ, તો અહીંયા શું આવશે? વેર. બુક્સ આર ધેર ઇન યોર બેગ. કેટલી બુક્સ તારા બેગમાં હશે? કેટલી ચોપડિયું. કેટલી એટલે હાઉ મેની. મચ આવે તો કે મચ લિક્વિડ ફોર્મમાં આવે. આપણે પાણી, દૂધ, બટર, ઘી એવી બધી વસ્તુ હોય તો મચ આવે, પણ અહીંયા શું આવશે? મેની. પછી
તો કે વોટ એ નહીં આવે, હુઈ નહીં આવે, આવશે શું તો કે મેની. પછી અહીંયા બ્લેન્ક ડઝ ધ સ્કૂલ સ્ટાર્ટ, તમારી સ્કૂલ ક્યારે શરૂ થશે, ક્યારે, ક્યારે એટલે શું થાય વેન, તો અહીંયા એનો જવાબ શું આવશે વેન. ત્યાર પછી બ્લેન્ક ઇઝ ધેર ઇન યોર પોકેટ, તો કે શું છે તારા ખિસ્સાની અંદર, શું, શું એટલે શું થાય વોટ, તો અહીંયા જો વોટ ઇઝ ધેર ઇન યોર પોકેટ, શું છે તારા ખિસ્સાની અંદર. તો આ રીતે કંઈક WH પ્રશ્નો છે કે જે તમને આવી શકે છે ને જે ઇમ્પોર્ટન્ટ પણ છે, પરીક્ષા માટે ખાસ વાંચી લેવું. પણ હવે એ પહેલા સાંભળજો, યુટ્યુબની સૌથી બેસ્ટ ચેનલ છે વિદ્યાકુલની, તો તમે એને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, કારણ કે તમને લાગતા અઘરા સબ્જેક્ટ જેમ કે મેથ્સ, સાયન્સ, SS, ઇંગ્લિશ, આ બધાનું જ એકદમ ઇઝી પીઝી કરી અને તમને સમજાવવામાં આવે છે. એ સિવાય તમારી સાથે ઘણી બધી ચટપટી વાતો પણ કરવાની છે, આવી રીતે IMP ક્વેશ્ચન્સ પણ સોલ્વ કરવાના છે. આ ક્યારે શક્ય બને, જ્યારે તમે એને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તો સૌથી પહેલા આને સબસ્ક્રાઇબ કરજો અને હા, આ વિડીયો પણ તમારા મિત્રો સાથે શેર કરજો, કારણ કે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ IMP ક્વેશ્ચન્સ છે. ઓકે, ત્યાર પછી સ્ટડી ધ ફોલોવિંગ ટિકિટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. જો અહીંયા આપણી સામે એક ટિકિટ દોરેલી છે, એ ટિકિટને બરાબર વાંચવાની છે અને જવાબ આપવાનો છે, બરાબર. તો અહીંયા ગુરુકૃપા ટ્રાવેલર્સ ના જે દુકાન છે એની ટિકિટ છે, બરાબર. અહીંયા આ ટિકિટ છે ટ્રાવેલ કન્ફર્મની, ટિકિટનો નંબર કંઈક અહીંયા આપ્યો છે કે B987654. પછી તો કે ક્યાંથી ઉપડવાની છે જયપુર, પહોંચાડવાની ક્યાં છે દિલ્હી. બસ કેવી છે તો કે લક્ઝરી સ્લીપર છે, બરાબર, AC વાળી છે પાછી. તો જાજો તમે પાછા ગુરુકૃપામાં. ઓકે, સીટ નંબર તમારા તો કે 14D. પછી તો કે કેટલા પૈસાની તો કે 1450 રૂપિયાની તમારી આ ટિકિટ આવી. પેસેન્જરનું નામ શું છે તો કે રોહનભાઈ નામ છે, રોહન મહેરા નામ છે, બરાબર. કયા દિવસની છે 25 નવેમ્બર 2026 ના દિવસની, અને ક્યારનો સમય બતાવ્યો છે 10:45 નો. હવે આપણે જોઈએ કે કઈ રીતના સવાલ છે. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ટ્રાવેલર એજન્સી, તો ટ્રાવેલ એજન્સીનું નામ શું હતું, અહીંયા લખ્યું જ છે જો ગુરુકૃપા ટ્રાવેલ એજન્સી, બરાબર. નામ શું આવે ગુરુકૃપા ટ્રાવેલ એજન્સી. ફ્રોમ વિચ સિટી વિલ ધ બસ ડિપાર્ટ, બરાબર, એટલે ક્યાંથી ઉપડશે, અહીંયા કહ્યું જ છે જો જયપુરથી ઉપડવાની છે, બરાબર. કેન રોહન મહેરા ટ્રાવેલ ઓન 23 નવેમ્બર, 23 તારીખે ટ્રાવેલ કરે છે, નહીં 23 તારીખે ટ્રાવેલ નથી કરતા, ક્યારે કરે છે 25 કરે છે. તો અહીંયા નો, હી કેન નોટ. The ticket is dated 25 November, 25 તારીખે એ ટ્રાવેલ કરે છે. Which type of bus will the passenger will travel in, કયા પ્રકારની બસ છે તો કે લક્ઝરી છે, સ્લીપર છે અને એમાંય ઉપરથી AC વાળી છે, બરાબર. કયા પ્રકારની બસ છે તો કે લક્ઝરી સ્લીપર AC. અને કેટલા રૂપિયાની, હાઉ મચ ડીડ ધ ટિકિટ કોસ્ટ, કેટલા રૂપિયાની ટિકિટ છે, અહીંયા લખ્યું છે 1450 રૂપિયાની. રોહનભાઈ કેટલા રૂપિયાની ટિકિટ લીધી 1450. ઓકે માય ડિયર ટાઇની સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ઇંગ્લિશના IMP ક્વેશ્ચન્સની વાત કરી, ધોરણ 7 ના IMP ક્વેશ્ચન્સ કે જે તમારા માટે ખૂબ જ મહત્વના છે. તો તમે તમારા ફ્રેન્ડ સાથે પણ આ વિડીયો શેર કરજો અને તૈયાર રહેજો આવા નવા સેશન માટે, નવા વિડીયો માટે, અને સપોર્ટ કરતા રહેજો આ વિદ્યાકુલની 6, 7, 8ની ટીમને, કારણ કે તમારી સાથે હજી પણ ઘણી બધી એવી નવી વસ્તુ શીખવાની છે, તમારે પણ અને અમારે પણ, રાઈટ. તો રેડી છો? ઓકે, મળીએ આપણે નવા લેક્ચરમાં, નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ઓકે માય ડિયર ટાઇની સ્ટુડન્ટ્સ, આવજો.